ગૃહ રાજ્યમંત્રીએ કરી કાયદો વ્યવસ્થાની સમીક્ષા। રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવી। પોલીસ વડા, ડીઆઈજી સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। તમામ અધિકારીઓની હાજરીમાં ડીજી ઓફિસ ખાતે બેઠક યોજાઈ હતી। રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી। રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રાઓ નીકળી રહી છે તેવું નિવેદન હર્ષભાઈ સંઘવીએ આપ્યું। ગુજરાત પોલીસ આ તમામ રથયાત્રાઓના આયોજન માટે છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને સૌ રામ ભક્તો રામજીની પૂજા અર્ચના અને આસ્થાની જોડે જોડે આ અદ્ભુત રથયાત્રાઓનું આયોજન થઈ શકે તે માટે ગુજરાત પોલીસે 552 જેટલી મોટી રથયાત્રાઓની સંપૂર્ણ વ્યવસ્થાઓ જોડે આ રથયાત્રાઓ હમણાં રાજ્યભરમાં ચાલી રહી છે। આજે ગુજરાત પોલીસ ભવન ખાતે ખાસ ડીજીપી અને બીજા સિનિયર અધિકારીઓ સાથે આ યાત્રાઓના નિરીક્ષણ માટે છેલ્લા અનેક કલાકોથી સૌ અધિકારીઓ અહીંયા છે અને મને વિશ્વાસ છે કે ખૂબ સારી રીતે આ રથયાત્રાઓ બધા જ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી આ યાત્રાઓ નીકાળી રહ્યા છે અને સૌની આસ્થા સૌ લોકો પૂજા અર્ચના સારી રીતે કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરેલી છે।